અનુભવ છે કે નહીં? એટલે ખોટું અભિમાન રાખવાનું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે આટલું ભગવાનમાં શ્રદ્ધા રાખવી, ભગવાનના કરતાપણામાં શ્રદ્ધા રાખવી. આપણે નિર્જીવ છીએ, એ વગાડે છે ને એટલું વાગે. એ વગાડવાનું બંધ કરી દે ને કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હો ને તો તમને ભાર લાગે, પણ તમે આપણી કોઈ હેસિયતની કિંમત છે જ નહીં. મેં કહ્યું એમ, જે બુદ્ધિ શક્તિ આવડત ભગવાને આપી એનાથી પૂરો પુરુષાર્થ કરો, એ મનુષ્યનું કર્તવ્ય છે. એ ભાવથી તમે કામ કરશો ને તો તમને અસ્તિત્વનો આનંદ રહેશે. પ્રમુખ સ્વામી મહારાજ રાજકોટમાં હતા. ઓલ ઇન્ડિયા રેડિયોના એક બહુ સારા મ્યુઝિશિયન હતા, તુષાર શુક્લ. એ પ્રમુખ સ્વામી મહારાજને મળવા માટે આવ્યા ને એમને પ્રમુખ સ્વામી મહારાજને પૂછ્યું કે સ્વામી, સારો પ્રોગ્રામ જાય ને ત્યારે આમ અભિમાન તો આવી જાય છે, ઓડિયન્સની સારી તાલીઓ પડે ને એટલે આનંદ તો આવી જાય છે. અને દરેક સ્ટેજ કલાકારને હોય. શેક્સપિયર વર્ષો પહેલાં બોલે, મને અઠવાડિયા સુધી તમારે ખાવાનું નહીં આપવાનું, પણ રોજ સાંજે મારી માટે તાલીઓ પાડવાની, એટલે હું અઠવાડિયું ટોપ જીવીશ. માર્ક ટ્વેને પણ આવું લખ્યું છે. પણ કે તમે આટલું મોટું કાર્ય કરો છો, તમારા ચહેરા ઉપર નિર્માની ભાવ, સહજ ભાવ કેવી રીતે રહે છે? પ્રમુખ સ્વામી મહારાજે પૂછ્યું કે તમે શું વગાડો છો સંગીત? તો કે હું સિતાર વગાડું છું. પ્રમુખ સ્વામી કે સિતાર તો નિર્જીવ છે, તમે જેટલું વગાડો છો એટલું એ વાગે છે ને. ભલે મ્યુઝિક એમાંથી નીકળે છે, પણ તમે જેટલું વગાડો છો એટલું જ વાગે છે ને. તો ક્યાં સ્વામી કે એ ભાવ રાખવાનો કે આપણે નિર્જીવ છીએ, એ વગાડે છે ને એટલું વાગે. એ વગાડવાનું બંધ કરી દે ને એટલે કાર્યક્રમ પૂરો. એ ભાવથી તમે જીવશો ને તો તમને ભાર જ નહીં લાગે. પ્રમુખ સ્વામી મહારાજ એક સરસ દ્રષ્ટાંત આપતા કે તમે માથે પાણીનું બેડું લઈને જતા હો ને તો તમને ભાર લાગે, પણ તમે સમુદ્રમાં ડૂબકી મારો ને તો 1,00,000 ટન પાણી તમારા માથા ઉપર ફરી વળે ને તો તમને ભાર ના લાગે. એનું કારણ શું? બેડામાં જેટલું પાણી છે એના કરતાં તો 1000 ટન વધારે પાણી તમારા માથા ઉપર અત્યારે છે. જ્યારે તમે સમુદ્રમાં છો ત્યારે 1000 ટન વધારે છે. પણ કેમ તમને ભાર નથી લાગતો? એનું કારણ એ છે કે બેડું ઉચકો છો ત્યારે તમે માનો છો કે આ મેં ઉચક્યું છે. સમુદ્રમાં પાણીમાં ડૂબકી મારો છો ત્યારે પાણી મારા માથા પર છે એવો તમને ભાવ નથી. તો એ ભગવાનનો કરતાપણાનો ભાવ રાખવાનો, તો તમને આનંદ રહેશે, તમને સ્થિરતા રહેશે. જે કંઈ મારા જીવનમાં બને છે ભગવાનની ઈચ્છાથી બને છે, મારા સારા માટે બને છે, અને હું એ એટીટ્યુડ રાખીશ તો મારી પ્રગતિ એમાં રહેલી છે. દેટ ઇઝ ફેઇથ ઇન ગોડ. નાની નાની વાતમાં નર્વસ નહીં થવાનું, તો આખી જિંદગી રોતા રોતા જીવવું પડે. ધીસ ટુ શેલ પાસ. બહુ સન્માન મળે અને પેટિંગ મળે ને ત્યારે પણ શું વિચારવાનું? ધીસ ટુ શેલ પાસ. અને અપમાન થાય અને સ્લેપ આવે ને તો પણ શું સમજવાનું? ધીસ ટુ શેલ પાસ. એટલે આપણી સ્ટેબિલિટી ડિસ્ટર્બ થવી ના જોઈએ. એ સિદ્ધાંત આપણા અધ્યાત્મનો છે, તો અસ્તિત્વનો આનંદ. પૃથ્વી પર આયાનો હેતુ શું છે? રોવાયા છીએ. રોવા એવી 10 વસ્તુઓ દરેકના જીવનમાં છે, હા કે ના? યસ ઓર નો? રોવાનો વારો આવે એવી 10 વસ્તુઓ આપણા જીવનમાં ચાલુ છે. સામે 10 વસ્તુ એવી છે કે આપણે હસી શકીએ. નાઉ મેક અ ચોઇસ. ચોઇસ ઇઝ યોર્સ. એટલે એવો સારો અભિગમ રાખીએ કે દુઃખ તરફ બહુ વૃત્તિ ના જાય. સ્વીકારી લેવાની. એક્સેપ્ટન્સ, ટોલરન્સ, એડજસ્ટમેન્ટ્સ એન્ડ કોમ્પ્રોમાઇઝ, એમાં વૃત્તિ જાય. દેટ ઇઝ બિલીફ ઇન ગોડ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા અને રૂમ બહુ નાની હતી ને કોઈ કીધું કે સ્વામી રૂમ બહુ નાની છે. સ્વામી કે નાની રૂમ હોય ને તો સારું, પાવર ઓછો બળે. એક અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા, રૂમ સ્પેશિયસ હતી. કોઈએ કહ્યું કે સ્વામી રૂમ બહુ પોડી મોટી આવી જોઈએ. સ્વામી કે હા, મોટી રૂમ જોઈએ, વધારે લોકો બેસી શકે. નાની રૂમ પણ સારી અને મોટી રૂમ પણ સારી. અહીં શું વિચારો છે એની ઉપર આધાર છે. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી આ ગાડી આપણે બદલી નાખીએ 70s. કેમ? તો કે આ ગાડી અપશુકનિયાળ છે, 3 એક્સિડન્ટ થયા 1 વર્ષમાં. સ્વામી કે બહુ શુકનિયાળ છે, એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું તો નહીં. સી, હાવ યુ લુક એટ થિંગ્સ, હાવ યુ પરસીવ થિંગ્સ આર ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ દ્રષ્ટિકોણ તમે કેવો રાખો છો એની ઉપર આધાર છે. તમારે જે વ્યક્તિઓ સાથે રહેવાનું છે અને કામ કરવાનું છે એ વ્યક્તિના સદગુણ જ તમારે જોવા પડે. તમે એના અવગુણ જોયા કરો તો તમને સાથે રહેવાનો આનંદ જ નહીં આવે. મારા દીકરાની વહુ આવી અને અમારો જમઈ આવો અને અમારો વેવાઈ છે આવા છે.
તમે જોજો, આપણા ઘરે મહેમાન આવીને જાય અને પછી જાય પછી આપણે અડધો કલાક શું વાતો ચાલે છે. અમે છે ને તમારા લિવિંગ રૂમમાં બગ્સ મૂકેલા છે, એટલે અમને બધી ખબર છે. તમારા લિવિંગ રૂમમાં અમે બગ્સ મૂક્યા છે, એટલે વી નો વોટ યુ આર ટોકિંગ. તો શું વાતો થાય છે તમે વિચારી લો. તમે અસ્તિત્વનો આનંદ કેવી રીતે લઈ શકશો? ડિસાઇડ ધ 25 પીપલ ઇન યોર લાઈફ, કે આ 25 લોકો મને મારા જીવનમાં આનંદ માટે જોઈએ છે. ફેમિલી મેમ્બર્સ હોય, કોઈ રિલેટિવ હોય, કોઈ ફ્રેન્ડ હોય, કોઈ નેબર હોય, વોટ એવર. એ 25 વ્યક્તિઓ સાથે હું રહીશ તો મને આનંદ આવશે અને મારું જીવન સારી રીતે પસાર થશે. એ દરેકના જીવનમાં ઘણી વ્યક્તિઓ, આપણે 25 નક્કી કરો. એ 25 વ્યક્તિના ફોલ્ટ જોવાના જ નહીં. એક્સેપ્ટ ધેમ ફુલ્લી ઇન યોર લાઈફ. એ સિદ્ધાંત છે, તો તમને અસ્તિત્વનો આનંદ મેળવી શકશો. તમે જે શાંતિથી મોબાઈલમાં તો અત્યારે 500, 700, 1000 હશે, એફબી ઉપર તો તમારે 2-4 હજાર હશે. પણ સમજી રાખજો, હોસ્પિટલમાં દાખલ થશો ત્યારે એફબી વાળો એ નહીં આવે. 25 વ્યક્તિઓ તમે શાંતિથી ઘરે બેસીને નક્કી કરી નાખો મોબાઈલમાંથી, અને આ 25 વ્યક્તિઓ મારા જીવનમાં કોઈ પણ પરિસ્થિતિમાં હું મરું ત્યાં સુધી આ 25 વ્યક્તિ મારા જીવનમાં રહેવી જોઈએ, એ નક્કી કરી નાખો. પછી એ 25 વ્યક્તિ સાથે એનો કોઈ અવગુણ જોવાનો નહીં, એનો દોષ જોવાનો નહીં. એક્સેપ્ટ ધેમ ફુલ્લી. કોઈ પણ અણબનાવ બને તો આપણે જ સોરી કહી દેવાનું, આપણે જ નમી દેવાનું. કારણ કે આપણે 25 વ્યક્તિઓ આપણા જીવનમાં જોઈએ છે આનંદ માટે. પછી એ વ્યક્તિ સાથે સંપૂર્ણ કોમ્પ્રોમાઇઝ. એ ખોટું બોલે તોય સાચું બોલે છે, એને આપણે જ નમી દે. એનો વાંક હોય તો આપણે સોરી કહેવાનું. એ આપોઆપ એનામાં પણ સુધારો થશે અને બહુ બોન્ડ, ફ્રેન્ડશિપ સ્ટ્રોંગ થઈ જશે. તો આ અસ્તિત્વનો આનંદ છે. અને ભગવાનના કર્તૃત્વની આપણે વાત કરી તો એ કર્તૃત્વમાં આ ભાગ સમજવાનો કે ધીસ 25 પીપલ ગોડ હેઝ સેન્ટ ધેમ ઇન માય લાઈફ. એક્સેપ્ટ ધેમ ફુલ્લી. કારણ કે બધા રિલેશનશિપ 60-40 જ હોય છે. 60% સારું ચાલે, પતિ પત્ની હોય તોય, ભલે દે આર મેડ ઇન હેવન. હા કે ના? આમાં ધોળા વાળવાળા હોય ને ટાલ હોય ને બધાને પહેલી અનુભવ હોય. Even if marriages are made in heaven, it is always 60-40. Marriages are made in heaven, it is always 60-40. 60% બધું સારું ચાલશે, 40% તો કોમ્પ્રોમાઇઝ, એડજસ્ટમેન્ટ જ હોય છે. હા કે ના? તો એ તરફ ઢાળવાનું તો એ ભગવાનનું કર્તૃત્વ અને ભગવાનનું સર્જન છે. તો આવી રીતે અસ્તિત્વના આનંદ માટે આવી અમુક વિચારધારા અને વર્તણૂક આપણે જીવનમાં રાખશું તો જીવનમાં ખૂબ આનંદ આવશે. 70-80 વર્ષનું સરસ જીવન ભગવાને આપ્યું છે, સુખમય જીવી શકશું, શાંતિમય જીવી શકશું. બાકી અંગ્રેજીમાં તો એક કહેવત છે કે મેન ઇઝ બોર્ન ક્રાઇંગ, હી લીવ્સ કમ્પ્લેનિંગ એન્ડ હી ડાઈઝ અનસેટિસ્ફાઈડ. આઈ ટેલ યુ, અહીંયા બેઠા છે બધાને આપણે 3 ટાઈમ શાંતિથી જમવા મળે છે કે નહીં? યસ ઓર નો? આપણે 3 ટાઈમ શાંતિથી જમી શકીએ છીએ અને સારું જમી શકીએ છીએ. દેટ મીન્સ તેનો આનંદ લો ને. તમારી પાસે બોમ્બેમાં તમારું પોતાનું રહેવાનું ઘર છે તો કે યસ, યુ આર લકીયર દેન 70% ઓફ ધ પીપલ ઓફ અર્થ. તમારી પાસે હેલ્થ સારી છે તો યુ આર લકીયર દેન અનધર 15% પીપલ અપોન ધીસ અર્થ. આ બધું કેલ્ક્યુલેશન તમે ગણો ને તો અહીંયા આપણે બેઠા છીએ ને એ દુનિયાના 98% લોકો કરતાં લકીયર છીએ, ફોર્ચ્યુનેટ છીએ. જે 2% એક્સક્લુઝિવ પૃથ્વી ઉપર છે ને એમાં આપણે છીએ. હવે તો આનંદ કર કે રોજ સવાર ઉઠીને અંતિલી સામે જ જોવું છે. પછી શું કામ સવારના પોરમાં ઉઠીને કોકની ઈર્ષા કરો છો? પછી સવારના પોરમાં ઉઠીને શું કામ જીવ બાળો છો કે હજી જો એક પેલો કોન્ટ્રાક્ટ મળી જાય ને, જે પેલો હજી વાળો મળશે ને એટલે પછી બીજો હજી વાળો ચાલુ થશે. પછી એમાંથી સ્ટ્રેસ જનરેટ થાય ને બીપી આવે ને બધું આવે. એટલે આમ અસ્તિત્વનો આનંદ ખોઈ બેસો. અને છેલ્લી વાત, ભગવાનમાં શ્રદ્ધા રાખવી, ભગવાનના કર્તાપણામાં શ્રદ્ધા રાખવી તો તમને આનંદ બહુ આવશે. આપણે ખાલી પપેટ છીએ. ભગવાને આપણને બુદ્ધિ શક્તિ આપી છે, કંઈક નિમિત્ત બનાવ્યા છે તો કંઈક કામ કરીએ છીએ. એવા ભાવથી કામ કરવું. યુ નો, આઈ મેડ ધીસ ડીલ હેપન, તો બીજી ડીલમાં ફેલ જઈશ, રહેવા દે ને, કોલર ઉતરી જશે. બધાને અનુભવ છે કે નહીં? એટલે ખોટું અભિમાન રાખવાનું નહીં. પ્રમુખ સ્વામી મહારાજે આટલું મોટું અક્ષરધામ દિલ્હીમાં યમુનાના કિનારે 110 એકર ઉપર આ બનાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજે
110 એકર ઉપર આ બનાવ્યું. એમણે પ્રમુખ સ્વામી મહારાજે ને પૂછ્યું કે આટલું મોટું અક્ષરધામનું સર્જન તમે કર્યું. પ્રમુખ સ્વામી મારે કહ્યું ભગવાનની ઈચ્છાથી થયું છે, અમારા ગુરુના આશીર્વાદથી થયું છે, આ સંતો ભક્તોએ મહેનત કરી છે, અમે કાંઈ કર્યું નથી. ઇગોલેસનેસ. દિલ્હીમાં અક્ષરધામમાં 3 મોટા પ્રદર્શનો છે, ચોથું જગ્યા હતી જ 110 એકર છે. ક્યાં એમને એમના અચીવમેન્ટ્સ મૂક્યા નહીં કે અમારી 40 કી ટુ ધ સિટી. આ બિલ ક્લિન્ટન એઝ પ્રેસિડેન્ટ મને મળવા આવેલા, ટોની બ્લેર એઝ પ્રાઇમ મિનિસ્ટર ઓફ બ્રિટન મને મળવા માટે આવેલા, નરેન્દ્ર મોદી એઝ પ્રાઇમ મિનિસ્ટર, નરેન્દ્ર મોદી એઝ ચીફ મિનિસ્ટર મને પંચાંગ પ્રણામ કરેલા, બધા ફોટોગ્રાફ્સ એમણે મુકાયા નથી.